મિત્રો આજે તારીખથી 6/2/2026 ને ખાસ મહિલાઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે તે હળવદમાં બન્યો છે। ગઈકાલે હળવદ શહેરના જ વોર્ડ નંબર 7માં આવેલ સુનિલનગર વિસ્તારમાં રહેતા કાજલબેન સંજયભાઈ ગમારા કે જે કાજલબેન છે તેઓના મામા જેતપર ગામે રહે છે ને ત્યાં આગળ પ્રસંગ હતો એટલે કાજલબેન જેતપર ગામે ગયા હતા અને જેતપર ગામે પ્રસંગ પતાવી ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ પરત હળવદ આવી રહ્યા હતા ત્યારે અણિયારી ચોકડી પાસે વાહનની રાહમાં ઊભા હતા એ સમયે એક સીએનજી રિક્ષા આવી અને આ સીએનજી રિક્ષામાં બેસીને કાજલબેન જ્યારે હળવદ આવી રહ્યા હતા એ વેળાએ તેઓની બાજુમાં અન્ય પણ એક મુસાફરના સ્વાંગમાં એક મહિલા બેઠી હતી અને આ મહિલાએ જ કાજલબેનના ગળામાં જે સોનાનો ચેન એટલે કે પાટીપારો છે 3 તોલાનો એ પહેરેલો હતો અને એને શેરવી લીધી હોય એવી ઘટના છે તે સામે આવી છે અને ત્યાર પછી કાજલબેન જ્યારે અણિયારી ચોકડીએથી દેવળીએ ચોકડીએ પહોંચ્યા અને ત્યાં એક રિક્ષા બદલાઈને બીજી સીએનજી રિક્ષામાં હળવદ પહોંચ્યા। હળવદ સરા ચોકડીએ કાજલબેન ઉતરીને ગળામાં જોયું તો તેઓએ જે સોનાનો 3 તોલાનો પાટીપારો પહેરેલો હતો એ ગળામાં હતો નહીં એટલે કાજલબેને તેઓના પરિવારજનોને એને જાણ કરી। પરિવારજનોએ પોલીસને જાણ કરીને હાલ આ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે કે આ મહિલા જે છે આ કાજલબેન છે આ કાજલબેનના ગળામાંથી કઈ મહિલાએ જે છે એ સોનાનો 3 તોલાનો પાટીપારો એટલે કે ચેન જે છે એ શેરવી લીધો છે। એટલે ખાસ અત્યારે લગ્નગાળાની પણ સિઝન છે અને મહિલાઓ માટે આ ચેતવણીરૂપ કિસ્સો પણ છે કારણ કે મહિલાઓ સોનુને પહેરીને લગ્નમાં ને એમાં જતા હોય તો ખાસ અમારી પણ એક અપીલ છે કે અજાણ્યા વાહનમાં બને ત્યાં સુધી ન બેસવું। તેની સાથે જો તમે અજાણ્યા વાહનમાં બેઠા છો અને તમે સોનાના કંઈ ઘરેણાં પહેર્યા છે તો તમારી આજુબાજુમાં મુસાફરોના સવાંગમાં કોઈ ચોર લૂંટારાઓ પણ હોઈ શકે છે એટલે ખાસ તેઓથી પણ તકેદારી રાખવી જરૂરી છે કારણ કે ભૂતકાળમાં અનેક બનાવો જે છે મિત્રો એ બની ચૂક્યા છે કે આવી સીએનજી રિક્ષામાં ને એમાં મુસાફરના સ્વાંગમાં કેટલીક મહિલાઓ કેટલાક પુરુષો ફરતા હોય છે ને એકલ દોકલ પુરુષો મહિલાઓને જોવે જેની પાસે કંઈક ઘરાણું છે જેની પાસે કંઈક રૂપિયા છે તો તેઓને સીએનજી રિક્ષામાં બેસાડીને કહેતા હોય છે કે હા ભાઈ હાલો અમે તમને જ્યાં જવું છે ત્યાં આગળ મૂકી જઈએ અને ત્યાર પછી તેઓની નજર ચૂકવી સોનાના ઘરેણાં કે રૂપિયા લઈ લીધા હોવાના ભૂતકાળમાં અનેક બનાવો બન્યા છે અને ગઈકાલે પણ 5 વાગ્યાની આસપાસ પણ આ એક બનાવ બન્યો છે કારણ કે અત્યારે સોનાનો ભાવ પણ આસમાને છે। આ 3 તોલાનો સોનાનો ચેન એને પાટીપારો પણ કહે છે તો એ જે મહિલા છીનવી ગઈ છે મતલબ કે શેરવી ગઈ છે તો હાલ એ દિશામાં પોલીસ પણ તપાસ કરી રહી છે એટલે ખાસ લગ્નગાળો પણ છે સોનાના ઘરેણાં પહેર્યા હોય તો એને સાચવવાની પણ જવાબદારી મિત્રો આપણી છે કારણ કે લઈ ગયા પછી પોલીસને તપાસ કરે અને જો આરોપીઓ પકડાય તો પાછું મળતું હોય છે નહીંતર આપણી મહેનતની પરસેવાની કમાણી જે કંઈ સોનું કરાયું હોય મિત્રો તો એ જતું હોય છે। આભાર મિત્રો।